જો આ સિદ્ધપુર નગરપાલિકાની બેદરકારી, સિદ્ધપુર નગરપાલિકાની વોટર અને પમ્પિંગ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયેલું ફૂલફાટ દેખાઈ રહ્યું છે. આમાં નગરપાલિકાની આ બુદ્ધિનું પ્રદર્શન છે. જે નગરપાલિકાનું વોટર ટેન્ક અને જે બનાવેલું છે એ પણ પાણીના ડિપાર્ટમેન્ટમાં બનાવ્યું છે. એમાં પણ પાણી ભરાઈ ગયેલું છે. એમાં જ જો પાણી ભરાઈ ગયું હોય તો સિદ્ધપુર નગરપાલિકામાં કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે. આનો કોઈ મને દૂર દૂર સુધી નગરપાલિકાના ગેરવહીવટ, અંધેર વહીવટના કારણે આનો નિકાલ થાય એવું મને દૂર દૂર સુધી દેખાતું નથી. નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકાના પદાધિકારીઓ અને જે પ્રમાણે સૂઝબૂઝ બુદ્ધિથી આ જે બનાવ્યું છે એ આજે પાણીના ડૂબમાં છે. એના કારણે આખો પેપલા વિસ્તાર અને નગરપાલિકાના જે બહાર નીકળવાનો તે વિસ્તાર આજે પાણીમાં ડૂબમાં છે. અને આ ડૂબના કારણે મને હાલ એવું કોઈ વિકલ્પ દેખાતું નથી કે અહીંયા જે પાણી ભરાયેલું છે એ પાણી કઈ રીતે નગરપાલિકા બહાર કાઢશે. એ મારો આ પ્રશ્ન નગરપાલિકાના છે. તો તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન હલ થાય એવી સરકારને વિનંતી કરું છું.